રાવણ જોગી નો હક લાગે અને તુલસી કેરે જાય તો બ્રાહ્મણ નો હક લાગે અને શિવ ને તાળે જાય તો અતિત મહારાજ નો હક એટલે કળની દેવ બેન હુરજા બેન લઈ ગયા લઈ અને કવાટ ને એમ થઈ ગયું મારે આ મીંઢોળ ક્યાં છોડવું એટલે અમારે જોગારામ કવિ સોગટ સમાડી માલપા થઈ ગયા છે એની લેખક વાત છે એનો આ દુહો કે નાયા રે વાત પલાણિયા નો ગયા દેવ ને દરબાર પછી તુલસી કેરે મીંઢોળ છોડ્યો પછી પોખાણા હું બોલ દે દરબાર ભાઈ ભાઈ ઈ ભૂજી લે ઈ જુનાગઢ ના ભૂજે એમ કહેવાય છે તુલસી ને કેરે મીંઢોળ છોડાયો ભાઈ કારણ કે દેવ નથી એટલે ભૂદેવ કે તમારા વડવા તુલસી ને કેરે છોડતા તમે છોડી દો આજે હા વાત ઘણી છે પણ ટૂંકમાં આપણે જે ઘણા ભૂવા બાકી છે આપણે રાત્રે મોજ કરવી છે ઘણી સમજ્યા હા દેવ હા એમ કહેવાય કે હુમંતે પરમારે ત્યારે આ ખોડિયારના રોજા પાયા હતા હા હા દેવ હા અને ઈ રોજા એમ કહેવાય કે જુનાની કચેરીની માલિકા શરીર વજાવે અને જુનાના ધણીને ખબર પડી કે કોઈ રોજ આવી અને આપણી ફૂલવાડી ઉજળ કરે છે અને દેવંગીને પલાણી અને એમ કહેવાય કે રોજાને માર્યો ત્યારે એમ કહેવાય કે ઝીલણીઓ મારે રાવણદેવ ગાય છે પણ ક્યું ઝીલણીઓ ભાઈ એ તોને માર્યો મહાનો રોજો તમારી આજ ખોડાનો રોજો તમારી આજ ખોડાનો રોજો જહો કાશીના ઘાટવાળી બ્રહ્માણી જહો બોલો મારી બોલો હા દેવ હા ઈશ્વરી મારી ઉતરી અને તેજી ઉતર્યા કાશી ઘાટે પણ હંસવટી ને મારી આવે એ મારી રમવાન આજનો રંગ માનવે મારી ભગવતી આગે હા હા દેવ હા બોલો 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 મેલડી ને બોલો
માતા મેલડી આવે મલકથી અને એને ગળે 51 હાર પણ મારી હાર ને હેઠો પડવા દે નહીં હે મારી ભગવાન નાની દેવ મેલડી એ મેલડી રમે રે મારી મેલડી રમે ભગવા દેખની મેલડી રમે મારે યાર મારે મારે આવો અને રમવાને આરે આવો પાવાને પ્રગલીને દેવને બોલો બોલો મળી જહો મળી જહો પર ખાંડ ને ખબર ધીરા કાલોરી હાથ અને દઈ તો ના મસ્તક ની પેરી પછી માળાવો જહો મળી જહો અને આપણે રોણવાન જેદી ઓલા રક્ત બીજ ને સંડી ન બની મારે દેવ કાલોડી રણ સંડી જાગો દેવાળો દેવ ધોળતો ને દાય જાગો દેવાળો દેવ ધોળતો ને દાય
જહો મારી જહો ફોરવાડી ભૂલી ગયા બેને આલા સાસરે બોલ મમાય વાતની અને કદાચ આ શેરીમાં નીકળ્યો હોય અને કોઈનું છોકરું જો રોતું હોય અને પોતે સાંભળી ગયો હોય તો એવી મૂઠ મારે તો એ છોકરાને એક જ વાર રોવાનું રહે ભાઈ. એ મહાન વિદ્યાવાળો હતો ભાઈ. અને એમાં એમ કહેવાય કે એની ઘરની અસ્ત્રીએ મેળામાં આવ્યું પણ કેવું મેળો માર્યું કે હે ડોસડિયા દારૂડી આ તો નાના નાના બાળકોને તારી મુઠ્ઠી નાખી અને જો એને એમ કહેવાય કે હરિધામમાં ભોગાડી દેશો પણ તારી વિદ્યાનો જો તારે એટલો બધો ઘમંડ હોય ને ભાઈ તો ભુજનગર ની અંદર જા અને ન્યાય એમ કહેવાય કે ભુજિયો નાગ છે અને જો તારી મોરલીના નાદથી એને અહીંયા લઈ આવ્યું ને તો અમે હાથું માનીએ. પણ ત્યારે અમારા કવિએ દુહો લખ્યો પણ કેવો દુહો ભાઈ કે ભજ્યોને જતી ભાગ્યો જાય અને વાહે હતો ડોસડિયો દારૂડી પણ મારે ને જેથી ઓલા મોરલડીના મલાલ એ તેથી કરાયેલ નહોતો આવ્યો આપા કંડીએ મારે વીરો કે હે ડોસડિયા દારૂડી મોરલીનો નાદ કર અને તારા નાદની અંદર તારા કંડિયામાં આવે એ આ નાગ નહીં અને જે કોઈ તારા નાદમાં આવી જાય ને એ ડેંડા આવે. હું તો એમ કહેવાય કે ભજીયો નાગ કહેવાય ધરતીનો ભાર દલો કહેવાય. અને ત્યારે મોરલી વગાડી પણ કેમ મોરલી ભાઈ હા મેરો ભાઈ હા આવો ખેતનિયા આવો યાયા દેવા પેલા ને ગયા મનોહર પ્રગટ્યા ખેતનિયા જહો બોલો બોલો હાલો પ્રમાણ સતવસન જોઈએ દાદા જહો એમ કહેવાય કે સોટીલાથી માતાજી સામુંડા પધાર્યા હોય અને ત્યારે એમ કહેવાય કે શેઠેથી આમ કહેવાય કે ડુંગરો જયારે બતાતો હોય હા બેન હા અને ત્યારે બધા શું કહે છે ભાઈ કે તારો ગઢરે છોટીલો બતાય મોરી માં ગઢ સોટીલે રમે સામંત માં
મળી જાઓ. બોલો બોલો અરે વાહ જય ભગવતી. ગુરુને ગાજે ભાન અને માડી રૂડું લાગે તમારું રોજગાર પણ જાજી પડ્યું ના ને મેરીએ માં જાતો રહો એ ના તો માતમ વધારું મેરીએ મૂટવા ઢાળીનું એ હાથ લીમડા માએ કડાળ દીધી રે સોહરા કંડવાળી. ખાટાલી ખોડિયાર ને બોલો. આવર કે હાલો ને બાયું એવું તરીએ અને ભેળો મેરે ત્યાં વીર ને લઈ પણ મેળા ને ભાંગવા જેથી ઓલા મામણિયા સારણ ના એ તેથી હાથે નહીં અવતરી જેથી મારે ખોડિયાર ખોડિયાર અરે રોહિશાળાના નેહડા ની અંદર બહુ આનંદ થતો પણ કેવો આનંદ ભાઈ નેહડામાં એ હોનાનો હુરા જવો દિયો રે જહો મળી જહો બોલો ભગવતી બોલો. શીતમાંથી મારે આવ્યા અને માંડવાની હા હા મારે દુઃખ નથી ભાગી